જય શ્રી કૃષ્ણ. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે, પ્રાણ પ્યારું છે, અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. વલ્લભના ચરણોમાં કોટી કોટી પ્રણામ. જેમ ઠાકોરજીના ભક્તો 10 પ્રકારના ભાવવાળા છે, તેમ આપણા મહાપ્રભુજીના ભક્તો પણ 10 પ્રકારના ભાવવાળા છે. હવે કોઈ ભક્તે એવું પૂછ્યું કે અમારે સેવા તો કરવી છે, પરંતુ કયા ભાવથી સેવા કરવી? કારણ કે સેવામાં તો ઘણા ભાવ બિરાજે છે. બાલ ભાવ, સખા ભાવ, દીન ભાવ, માધુર્ય ભાવ, સખ્ય ભાવ. તો કયા ભાવથી સેવા કરવી? તો શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે પ્રયત્ન કરવા છતાં પણ જીવ આ ભાવ પોતાની જાતે નથી કરી શકતો. ભગવત કૃપાથી જ વલ્લભ એનું દાન કરે છે, અને જે ભાવનું આપણને પ્રભુ દાન કરે છે તે ભાવથી જ જીવ ઠાકોરજીની સેવા કરી શકે છે. હવે જો આપણે બેઠકજીમાં જઈએ તો ત્યાં પણ જે વૈષ્ણવો આવે છે તો દરેક વૈષ્ણવો અલગ અલગ પ્રકારની સેવા કરે છે. કોઈને બુહારીમાં રસ છે, કોઈને સામગ્રી સિદ્ધ કરવામાં રસ છે, કોઈને ત્યાં પાઠ કરવામાં રસ છે, કોઈને જારીજી ભરવામાં રસ છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની લોકો સેવા કરે છે વૈષ્ણવો. તો અહીંયા પણ જે મહાપ્રભુ જ જે વૈષ્ણવોને જે ભાવનું દાન કરે છે તે ભાવે જ જે આ વૈષ્ણવો ત્યાં બેઠકમાં સેવા કરે છે. રુચિર પદ કમલ શ્રી વલ્લભાધીશ, કે વલ્લભના ચરણ કમલ કેવા છે? રુચિર પદ કમલ શ્રી વલ્લભાધીશ કે. હવે બીજું કોઈ એમ પણ કહે છે કે જો આપણે જ્યારે બેઠકજીમાં જારીજી ભરવા જઈએ તો શ્રી મહાપ્રભુજી આખો દિવસ એમ કે જળ જ આરોગ્યા કરે? તો કે નહીં, મહાપ્રભુજી માત્ર જળ નથી આરોગતા કે જળ, પરંતુ જળ દ્વારા ભક્તોનો ભાવ અંગીકાર કરે છે. અને ઘણીવાર જ્યારે સમૂહમાં જ્યારે લોકો જારીજી ભરવા બેઠકજીમાં જતા હોય છે ત્યારે ઘણીવાર ધક્કામુક્કીમાં કે ઉતાવળમાં જળ છે તે એમની ગાદીજી ઉપર ઢોળાઈ જતું હોય છે, પ્રભુને શ્રમ પડતો હોય છે, છતાં આપણા પ્રિય વલ્લભ કોઈ પર ગુસ્સે નથી થતા અને શું કહે છે કે આવો મારા લાડીલા વૈષ્ણવો, આપ અહીંયા પધાર્યા છો તો મને ખૂબ આનંદ થયો. તો તમે તો મારી ચરણ સેવા કરો છો, અને જો જળ ઢોળાઈ જાય છે તો વલ્લભ કહે છે કે તમે તો મને જલથી અભિષેક કરાવો છો. આ રીતે મહાપ્રભુજી દરેક ઉપર પ્રસન્ન થાય છે. શ્રી વલ્લભ દર્શ દિયો હમ આયે, શ્રી વલ્લભ દર્શ દિયો હમ આયે, અને શ્રી વલ્લભ તજ અપનો ઠાકુર, કહો કોન પે જઈએ હો. આ બધી મહાપ્રભુજીની વધાઈ છે જે આપણે ઉત્સવની આસપાસના દિવસોમાં આપણે ગાતા હોઈએ છીએ. શ્રી મહાપ્રભુજી ભૂતળ ઉપર 3 અલૌકિક સ્વરૂપે વૈષ્ણવોને અનુભવ કરાવે છે. ઠાકોરજી રૂપે, શ્રી સ્વામિનીજી રૂપે અને આચાર્ય ગુરુદેવ સ્વરૂપે. અને શ્રી વલ્લભ સુબોધિનીજીમાં એવું પણ સમજાવે છે કે જો કોઈ ગણતરી કરીને જો પાઠ કરવામાં આવે તો તે મર્યાદા માર્ગીય રીત છે, પરંતુ જો આપણને એ સ્વરૂપમાં સ્નેહ થઈ જાય અને એમ કે આસક્તિ થઈ જાય, એમાં આપણું મન ડૂબી જાય અને અનાયાસે જ એ જો જપ થયા કરે તો તે પુષ્ટિની રીત છે. તો જપ કરતાં જ જે આપણે નિયમથી પાઠ કરીએ એના કરતાં જે અનાયાસે જે જપ થાય એ સૌથી શ્રેષ્ઠ છે. આજે ચૈત્ર શુક્લ પૂર્ણિમા રાસની 6 માસની રાત્રિ આજે પૂર્ણ થવાની છે. તો લઘુરાસોત્સવ આજે મંદિરોમાં મનાવવામાં આવે છે. રાસ રમતી ગોપીઓ હોય તેવી પીછવાઈ ધરાવવામાં આવે છે, અને પ્રભુ મુકુટ કાચનીનો શિંગાર ધારણ કરે છે. અને અંતમાં વલ્લભના ચરણોમાં હું વિનંતી કરું, વલ્લભવાલા વિનંતી મારી, ભાવધરી સ્વીકારજો, અમસરખા જીવોને નિજની સેવામાં સંભાળજો. યથાશક્તિ વલ્લભના ગુણગાનને તેમના ચરણોમાં સમર્પિત કરું. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ. એવું